નમસ્કાર. ધોરણ 11 દ્વિપદી પ્રમેય આપણે ચાલતો હતો. એમાં મેં એક આગળ દાખલાઓ ગણેલા, એમાં એક એક્ઝામ્પલ લખ્યો છે. x+a⁴n ના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 હોય તો ax અને n શોધો. બરાબર છે. આપણને બીજું, ત્રીજું ને ચોથું પદ આપ્યું છે. પહેલા તો આપણે એવું લખીએ કે આવું લખતા a+b⁴n ના વિસ્તરણમાં r+1મું પદ આપણે આવું લખતા t r+1 = NCR a⁻r અને b⁻r. આવો આપણે લખતા. હવે અહીં બીજું, ત્રીજું અને ચોથું પદ એટલે આપણે એવું લખી શકીએ કે અહીં બીજું પદ એટલે કયું કહેવાય? t2. t2 કેટલા આપેલા છે? તો કે 240. પછી ત્રીજું પદ એટલે t3 કેટલા આપેલા છે? 720. અને t4 એટલે 1080. આટલા પદો આપણને આપેલા છે, બીજું, ત્રીજું અને ચોથું. હવે આ t2 લઈએ ને તો આમાં r બરાબર કેટલા લેવા જોઈએ આપણે? તો કે 1 લેવા જોઈએ. આમાં r બરાબર કેટલા લેવા જોઈએ? તો કે 2 લેવા જોઈએ. અને r બરાબર 3 લેવા જોઈએ. આપણને ખબર છે a બરાબર કેટલા હતા? તો કે x. અને b = કેટલા હતા? a. તો આપણે આવું લખી શકીએ, r = આટલા લઈ અને હું સીધું લખું છું t2 એટલે બીજું પદ, બીજા પદમાં અહીંથી હું લખું છું NC1, એની જગ્યાએ x x⁻n−1 × a = 240. આને સમીકરણ નંબર 1 આપીએ. બીજું નંબરમાં બીજું પદ એટલે NC, ત્રીજું પદ એટલે NC2 x⁻n−2 × a² = 720. આ નંબર 2. બરાબર છે ને? અને ત્રીજું પદ એટલે ચોથું પદ એટલે r બરાબર 3 લેવાના એટલે NC3 x⁻n−3 a³ = 1080. આ નંબર આવ્યો 3. આટલા આપણને સમીકરણો મળ્યા. આ ત્રણનો ઉપયોગ કરી અને આપણે મેળવવાના છે a, x અને n. પહેલા નંબરમાં હું આવું લખું કે 2/1 કરીએ. જો 2/1 કરીએ ને તો અહીંથી કેટલા લખાય? NC2. પછી x⁻n−2 પછી a² upon NC1 x⁻n−1 a = 720 upon 240. બરાબર. અહીંથી જે ઉડતા હોય એ પદોને આપણે ઉડાડી દઈશું. એટલે અહીંથી આ a² એક તો એ ઉડી ગયા. આ કેટલા લખાશે ખબર છે? n-1/2 1 × 2. પછી આ x⁻n−1 એને નીચે લાવી દઈએ આપણે. અહીંથી આમ લખીએ અત્યારે તો ચાલો x⁻n−2 × a upon n × x⁻n−1 = 24 તારી 32. આ એક n પણ અહીંથી નીકળી જશે. આ x નીચે આવી જશે, નીચે આવશે ને. અને 2 જે આપેલા છે એ 2 પણ નીચે આવી જશે. બરાબર છે ને? આટલા પદો આપણને મળશે અહીંથી. જુઓ n-1 × a upon 2x = 6. આટલી કિંમત આપણને મળવાની. બરાબર, ધ્યાન રાખજો. બરાબર. હવે આમાંથી હું a/x ને લખું તો a/x = 3 થઈ જશે. અને અહીં હવે થવાના 6
n-1 આને નંબર મેં આપ્યો 4. બરાબર. હવે આપણે લખીએ 3/2 કરતા. જો 3/2 કરીએ ને તો 3 આપેલા છે NC3. આ બરાબરનું ધ્યાન રાખવાનું છે. આપણે NC અને 3 આપેલા છે. NC3 આપેલા છે એટલે એને આપણે જે રીતે સાબિત કરતા હતા એમ સાબિત લખીએ. NC3 પછી x⁻n-3 EQ upon NC2 x⁻n-2 into a square is equal to 1080 upon 720. આ બંને નીકળી જશે એટલે 36×2 અને 36×3 થશે. અહીંથી આ સ્ક્વેર ઉડી ગયા એટલે અહીં એ જ વધશે. આ x નીચે આવી જશે. આ બરાબરનું ધ્યાન રાખવાનું છે. હવે અહીંથી હું સાદુરૂપ લખું છું ખાલી n-1 n-2 upon 1 2 3. બરાબર છે. બરાબર છે ને. અને અહીંથી અહીં માત્ર a વધશે અને નીચે n-1 upon 2 1 into 2 લખો. ચાલો અહીંથી નીચે આવવાનું એટલે અહીં ફક્ત x વધશે અને આ બાજુ વધશે એ 36×3 અને 36×2 એટલે 3/2 વધશે. અહીંથી જુઓ આ ઉડી જશે, આ ઉડી જશે, આ 1 2 અને 1 2 ઉડી જશે. અહીં વધશે કેટલા તો n-2 into a upon 3x is equal to 3/2. આટલા આપણને વધશે. બરાબર છે. હવે આનું સાદુરૂપ આપણે લખીએ તો a upon x is equal to 9/2 n-2. આ નંબર 5 થયો. હવે જો આ 4 અને 5 સરખા છે તો 4 અને 5 પરથી 4 અને 5 પરથી આપણે લખીએ તો 6/n-1 9/2n-4. આને આમ લઈશું તો કેટલા થયા 12n 24 9n -9. આ બાજુ આવે તો 3n is equal to 24 માંથી 9 ને બાદ કરીએ તો 15. તો n is equal to 5 મળ્યા. બરાબર છે. n is equal to આપણને 5 મળ્યા. હવે સમીકરણ નંબર 1 ને લખીએ ને તો 1 પરથી આમાં હું કિંમતો લખું તો કેટલા થવાના 5c1 એટલે 5. એની જગ્યાએ કિંમત લખું તો x⁴ અને અહીં a તો એમ ના એમ is equal to 240. આને નંબર આપીશું 6. બરાબર છે. આ 6 નંબર મેં આપી દીધો. હવે જે સમીકરણ નંબર 4 હતું ને 4 માં હું n ની કિંમત લખું 4 પરથી a/x લખીએ આમ તો a/x ને આપણે લખીએ તો કેટલા થવાના તો 6/4 is equal to 3/2. હવે a બરાબર 3 અને x બરાબર 2 a આ 6 માં કિંમત લખીએ ને જો x ની જગ્યાએ a ની જગ્યાએ 3 લખું ને x ની જગ્યાએ 2 લખું તો 240 થઈ જાય છે. એ 6 નું સમાધાન કરે છે અને 6 નું સમાધાન કરે છે માટે આજે a બરાબર 2 અને x બરાબર 3 એ સાચી કિંમત છે. તો therefore આના પરથી આપણે એમ કહી શકીએ કે therefore a બરાબર 3 પછી x બરાબર 2 અને n is equal to 5. તો આ રીતે આપણને a x અને n ની કિંમત મળશે. દાખલો મોટો છે પણ એનું સાદુરૂપ જો તમે ધીમે ધીમે આપતા જો તો આ દાખલાનો જવાબ ખૂબ સરળતાથી તમને મળી જશે. બરાબર છે. ચાલો આના જેવો બીજો એક દાખલો આપણે ગણીએ. આગળ લખીએ
ચાલો એના જેવો જ દાખલો છે, થોડોક જુદો છે. a+b⁴n ના વિસ્તરણમાં પ્રથમ 3 પદો અનુક્રમે આપેલા. તો આપણે એવું લખીએ કે a+b⁴n ના વિસ્તરણમાં r+1 મું પદ, એને આપણે કહેતા હતા tr+1 = ncr a⁻n−r અને b⁻r. આપણે કહેતા હતા. હવે આમાં પહેલું પદ એટલે t1 એટલે r = 0. આપણે એવું કહેવાય કે અહીં તમને આપેલા છે t1 આપેલા છે. t1 કેટલા હતા? તો કે 720. બરાબર. પછી t2 આપેલા છે, કેટલા હતા? 7290. અને t3 કેટલા હતા? 30375. જો આમાં r બરાબર કેટલા લેવા પડે? તો કે 0, r બરાબર 1 અને r બરાબર 2. આટલા આપણે લેવા જોઈએ. પેલા ગણતા તેમ જ ગણીએ છીએ આપણે. હવે આમાં પહેલા નંબરમાં r બરાબર 0 લઈએ. હા, તો કેટલા થવાના? nc0. પછી a⁻n અને b⁻0 = કેટલા આપેલા હતા? તો કે 720. બરાબર છે. આનો મતલબ તો શું થયો ખબર છે? a⁻n = 720. આને નંબર 1 આપો. r = 1 લઈએ. r = 1 લઈએ તો nc1 a⁻n−1 into b is equal to 7290. નંબર 2. અને ત્રીજું nc3 a⁻n−2 અને b² is equal to 30375. નંબર 3 મળ્યા. બરાબર છે. હવે જુઓ, હવે 2/1 પહેલા હું કરું. 2/1 કરતા જો 2/1 કરીએ તો n, પછી a⁻n−1 into b upon a⁻n is equal to 7290 upon 720. આટલા આપણને મળશે. $720 નથી, આ 729 છે. એટલે અહીં 729, આ 729. આટલા આપણને આપેલા છે. બરાબર. આટલા આપણને પદો આપેલા છે. આ પદોને આપણે હવે ગણવાના છે. હવે અહીંથી જો હું સાદુરૂપ લખું ને તો આ n તો એમ ના એમ રહેશે. આ નીચે આવે એટલે a થઈ જવાના. અહીં b થયા upon a is equal to આટલું 10 થઈ ગયા. 10 થઈ ગયા ને, તો આટલા આપણને 10 મળશે. તો આના પરથી હવે બીજા નંબરનું લખીએ. જુઓ, 3/2 કરીએ. પછી આની કિંમતને લખીએ છીએ આપણે, ચિંતા ના કરો. 3/2 ને હું લખું તો nc2. તો nc2 a⁻n−2 b² upon nc1 a⁻n−1 into b is equal to 30375 ભાગ્યા 7290. આટલા આપણને મળશે. પેલાના જેવો જ દાખલો છે, તમારે પછી ગણવાનો છે. અત્યારે હું ખાલી લખું જ છું. n-1 1 into 2, અહીંથી એક b નીકળી જશે.
आ नीचे आवाना तो अहीं बी वधशे खाली नीचे जुओ अहीं एन वध्या आ नीचे आवाना एटले ए थवाना अने अहीं जे सादुरूप पछी आवतुं एने आपणे लखीए छीए 30 375 भाग्या 72 90 एक एन पण निकળી जशे એટલે થશે શું તો n-1 into b upon 2a is equal to 30 375 ભાગ્યા આટલે આપણે આટલા લખવાના છે નો ભાગાકાર પછી મેળવીએ છીએ આપણે આટલા આપણને મળશે અત્યારે તો લખો એમને જો હવે આ પદ જે તમને મળ્યું ને એના પરથી હું b upon a ની કિંમતને લખું છું એટલે કેટલા લખી શકું 10 upon n આ નંબર 4 આના પરથી હું b upon a લખું છું b upon a is equal to કેટલા થશે 30 ગુણ્યા 2 upon 72 90 into n-1 આટલા આપણને મળશે બરાબર છે હવે અહીંથી જે રીતે સાદુરૂપ આવતું હોય એ રીતે સાદુરૂપ આપવાનું અને આને સરખાવવાના b upon a ની કિંમત બરાબર છે તો b upon a ની કિંમતને આપણે હવે સરખાવીએ જો હવે b upon a is equal to અને અહીં ગુણી દઈએ તો 60 750 upon 72 એક શૂન્ય ઉડી જશે ત્રણેય ભાગ ચાલશે અને જો 20 25 ગુણ્યા 3 અને 243 ગુણ્યા 3 એટલે b upon a ની કિંમત આટલી મળશે 20 25 upon 243 20 25 અને નીચે n-1 તો ખરા છે તો 20 25 એટલે કેટલા થાય ખબર છે 225 ગુણ્યા 9 જે શાંતિથી ઉડાડવાના અને આ થવાના 27 ગુણ્યા 9 આ 9 ઉડી ગયા બરાબર છે હજુ 225 ને ચાલશે 25 ગુણ્યા 9 અને આ બાજુ 9 ગુણ્યા 3 તો આ 9 પાછા નીકળી જશે એટલે b upon a ની કિંમત આપણને આટલી મળી 25 upon 3 અને n-1 આને નંબર આપ્યો 5 બરાબર આને આપણે નંબર 5 આપી દીધો હવે આ જે 5 નંબર મળ્યો તો 4 અને 5 પરથી 4 અને 5 પરથી 10 upon n is equal to 25 નીચે 3 અને n-1 અહીં લાવીએ કેટલા થયા 30n અને -30 બરાબર 25n તો 5n is equal to 30 તો n is equal to 6 આ n બરાબર 6 ની કિંમત તમને મળી બરાબર છે ને આ n is equal to 6 કિંમત આપણને મળી હવે આપણે શું કરીશું તો હવે આપણે જે કિંમતો આપણને મળેલી છે એ બધી કિંમતોને આપણે ફરીથી લખીશું ધારો કે અહીંથી મેં લખી 1 પરથી a�6 is equal to 720 a�6 is equal to 720 તો 3 ની કેટલી ઘાત બરાબર 720 થાય એ થયું ને આપણને સૂત્ર હતું કે an પહેલું જ હતું ઇઝ ઇક્વલ ટુ 720 નહીં આપણે 729 એટલે અહીં માર લખવાના રહી ગયા 729 તો એ થયા 729 તો a બરાબર કેટલા થાય ઇઝ ઇક્વલ ટુ 3/6 તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા તો કે 3 મળ્યા આ a અને આ બંને કિંમતોને 4 માં હું મૂકી દઉં 4 પરથી
જો 4 પરથી હું કિંમત લખું ને તો b/3 ઇઝ ઇક્વલ ટુ 10/6 આટલું થયું. જો આ કિંમતને આપણે મૂકી દઈએ તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા મળવાના? તો કે 5 મળશે. આનું સાદુરૂપ આપો એટલે b ઇઝ ઇક્વલ ટુ તમને 5 મળશે. તો દાખલાઓ મોટા છે પણ સાદુરૂપ તમે આપતા જો તો દાખલાના જવાબો આપણને સરળતાથી મળી જશે. એમાં કોઈ મુશ્કેલી પડે એવી નથી. ઓકે, ચાલો આગળ લખીએ. એક દાખલો બીજો એક લખેલો છે, અગત્યનો છે. આપણે જો 2 નું ચતુર્થનું પ્લસ 1/3 રેઝ ટુ n ના વિસ્તરણમાં શરૂઆતથી 5મા પદ અને છેલ્લેથી 5મા પદના ગુણોત્તર √6/1 હોય તો n શોધો. આવું આપણને આપેલું. તો અહીંથી આપણે લખીએ ને તો આમ લખી શકીએ. આમ અહીં a ઇઝ ઇક્વલ ટુ 2 નું ચતુર્થું એટલે 2⁴ કહેવાય ને. અને બીજું b ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકીએ 1/3 નું ચતુર્થું એટલે કેટલા કહેવાય? 3⁻⁻⁴ કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ તો n આપેલા છે. હવે આપણે લખીએ શરૂઆતથી 5મું પદ. આપણે એમ લખીએ કે r+1મું પદ. એનું સૂત્ર લખવું tr+1 ઇઝ ઇક્વલ ટુ NCR a⁻n r and b⁻r. તો શરૂઆતથી 5મું પદ એને T5 કહું. તો r ઇઝ ઇક્વલ ટુ 4 લેવા જોઈએ એટલે કેટલા લખાય? NC4. a એટલે 2⁴ અને n-4 અને b એટલે 3⁻⁻⁴ અને r એટલે 4 કહેવાય. આટલું આપણે લખી શકીએ. બરાબર છે ને? હવે જુઓ શરૂઆતથી 5મું પદ આટલું થયું. આનું સાદુરૂપ આપવું હોય તો આપણે આપી શકીશું. તો આને આપણે આમ પણ લખી દઈએ કે NC4 ઇઝ ઇક્વલ ટુ 2⁻⁴/4 અને અહીં 3⁻⁻1 થાય. હવે છેલ્લેથી 5મું પદ એને આમ લખું છું T' અને 5. હવે જો છેલ્લેથી 5મું પદ હોય તો આપણે આમ તો શોધવા પડે એટલે ટાઈમ લાગે. તો આપણે શું કરીશું? a અને b બંનેને બદલી નાખીશું. આને અહીં લાવી દો અને અહીં લાવી દો તો આ છેલ્લેથી 5મું પદ જ થઈ જાય. એટલે આપણું જે પદ થવાનું ને એ પદને આપણે લખતી વખતે બરાબરનું ધ્યાન રાખવાનું. જુઓ છેલ્લેથી 5મું પદ આપણે શોધવું હોય તો આપણે આવું લખી દેવાનું છે. એટલે કે આ કેટલું 1/4 નું શરૂઆતથી 5મું પદ. એટલે પેલામાં તમારે n-3 બધા લખવા પડશે એટલે એમાં કદાચ તકલીફ પડવાની. એટલે આપણે એ રીતે નથી લખતા પણ આપણે જે લખી દઈએ છીએ એ આ રીતે લખી દઈએ. આનું ઊંધા કરી નાખીએ અને શરૂઆતથી 5મું પદ મેળવી દઈએ એટલે આપણને છેલ્લેથી 5મું પદ મળશે. તો T5' ઇઝ ઇક્વલ ટુ NC4. હવે એની જગ્યાએ તમારે આ લઈ લેવા પડે. એની જગ્યાએ આ લેવા પડે. એની જગ્યાએ આ લઈએ એટલે કેટલા લખાય? 3⁻⁻1/4 અને ઉપર કેટલા થવાના? n-4 અને અહીં કેટલા થવાના? તો 2⁻⁴/4 આટલા આપણને મળશે.
એટલે શું થઈ જવાના nc4 3 - into 2 આ તમારું છેલ્લેથી પાંચમું પદ થયું અને આ પહેલેથી પાંચમું પદ હતું. હવે આ બંનેનો ગુણોત્તર તમને આપ્યો છે તો એ ગુણોત્તર કેટલો છે √6/1. અહીં આટલું આપેલું તમને જુઓ t5/t'5 = √6/1 આટલા આપેલા છે. આમાં આપણે શું કરીએ હવે તો આ બધી કિંમતોને હું મૂકી દઉં તો આમ લખી શકું nc4 પછી 2⁻⁴/4 into 3⁻⁻1 upon nc4 2⁻⁴ and 3⁻⁴/4 is equal to 6. 6 એટલે 6⁻½ આટલા આપણને આપેલા છે. આ બંને પદો અહીંથી નીકળી જશે. આ બેને હું ઉપર લઈ જઈશ એટલે 2⁻1 ઘાત થઈ જશે અને પેલી ઘાત જે હતી એ આપણી પ્લસ ઘાત થઈ જવાની. બરાબર છે. હવે આ બધા પદોને આપણે યોગ્ય રીતે સાદુરૂપ આપી દેવાનું. તો અહીંથી હું આવું લખું કે 2⁻⁴/4 into 2⁻⁻1 અને અહીં 3⁻⁴/4 into 3⁻⁻1 is equal to 6⁻². તો જુઓ આ કેટલા થયા આધાર સમાન એટલે ઘાતોનો સરવાળો તમે કરો એટલે 2⁻⁴ અને અહીં 3⁻⁴ is equal to 6⁻². હવે આ 3 દૂની 6 બંને કરી દો તો 2 × 3 અને n-8/4 is equal to 6⁻². તો આ કેટલા થયા 6n-8/4 is equal to 6⁻². બંનેમાં આધાર સમાન એટલે n-8/4 is equal to 1/2 કહેવાય. તો n-8 is equal to 2 થાય. n-8 is equal to 2 થાય અને n is equal to 10 મળશે. તો તમારો જે જવાબ તમને મળે ને એ n is equal to 10 જવાબ મળ્યો. એટલે આ રીતે આપણે જુદી જુદી રીતે દાખલાને ગણી શકીએ. આ દાખલો છે એ ખૂબ અગત્યનો દાખલો છે. બરાબર IMP દાખલો છે. ચાલો હવે એનાથી આગળ લખીએ. હવે મેં એક દાખલો લખ્યો છે 3x² - 2ax + 3a² નું દ્વિપદી પ્રમેયને આધારે વિસ્તરણ કરો. બરાબર આવું આપણને આપેલું. થોડાક 1-2 સ્ટેપ લખું છું પછી બાકીના તમારે સ્ટેપ લખી દેવાના પૂર્ણ કરી દેવાના. તમારા પાઠ્યપુસ્તકનો આ છેલ્લા 8મા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. તો અહીંયા આપણને આવું આપેલું છે અહીંથી કે 3x² - 2ax + 3a²3. તો હવે આપણે એવું કહેતા કે આમાં તકલીફ પડે એવું લાગે ને તો આપણે આ આખું પદ છે ને આ બંને આની જગ્યાએ m ધારી દેવાના m + 3a²3 અને લખીએ m is equal to 3x² - 2ax. પછી આપણે શું લખતા હતા 3c0 m³ અને આની 0 ઘાત 3c1 m² અને 2a². પછી 3c2 પછી કેટલા આવવાના m અને 2a² નો સ્ક્વેર પ્લસ 3c3 m ની 0 અને 2a² એની 3 ઘાત થવાની. બરાબર છે ને આ m³ થવાના
એટલે આ કેટલા લખા? આ તો 1 થયો એટલે કેટલા થવાના? 3x² - 2ax⁵ ફરી આનો જો તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો તો કરી શકો ને એમને એમ જવાબ લખો તો પણ ચાલે. 3c1 એટલે 3, m એટલે 3x² - 2ax² અને આ 2a². 3c2 એટલે 3 પછી પ્લસ, હા અહીં આવશે પ્લસ 3 પછી અહીં m ની જગ્યાએ કિંમત 3x² - 2ax અને આ 4a⁴. પછી આનો જવાબ 1 આનો આ કેટલા થવાના? 8a⁶. આ એકલું તમારે સાદુરૂપ આપવું પડે અને એ સાદુરૂપ જો તમને આવડી જાય એટલે દાખલાનો જવાબ સરળતાથી આવી જશે. બરાબર છે? આપણે આટલે સુધી રાખીશું. હવે ચેપ્ટર બહુ નહીં ચાલે, થોડુંક જ ચેપ્ટર બાકી છે. ઓકે, ચાલો.